ટાંગા ઉછાલે આવો આવો. કૂતરા પણ તમારા એરિયામાં કેટલા છે? મને તો છે ને બહુ બીક લાગે કૂતરાથી. મને સાસણગીરમાં સિંહ સામે મેલ દેવાનો પણ કૂતરા સામે નહીં હો. કોના લગન છે? મારા કોના હોય? તાર હારા પણ બહુ ઉતાવળ કરે. એલા ભાઈ 15 દીમાં 45 ફોન કર્યા, તારીખ લઈ જાવ. મને તો ઈ ના સમજાતું કે ઈ ઉતાવળ કેમ એટલી બધી કરે. તારા બાયુને પૂછ લે ને તું. એલા ભાઈ મારા બાયુને જોને ફોન નો કોમ્બો વઈ ગયો છે તો મેં કીધું તને લગ્ન પછી નવો લઈ દે. એટલે એ તો હારું ને, અમે સામેથી લગ્નનો ટેકો આપ્યો તોય ના આપતા ને તને સામેથી દે. એલા કાલ તો હાવ કેવું કર્યું, મારા તો છે ને હાવ પિસ્ટન છોડાડી દીધા. કેમ? એલા વેલા હાડા પાસે મારા હારા ફોન માંથી ફોન આવ્યો. મને એમ કે મારો વહુનો ફોન બગડી ગયેલો છે તેણે કર્યો હશે. મેં કીધું હા દીકુ. મારા હારા બોલ્યા જય માતાજી. મેં કીધું જય માતાજી. મને કે મારા હાહુ વે જા. હું તો સ્પ્રિંગ દારાનો આમ ભડદારાનો ઊભો થઈ ગયો. મેં કીધું કેમ હું છું? તો કે કઈ નહીં અટક આવ્યો એમ કરીને ફોન કાપ નાખ્યો. હું તો વિચારમાં પડ્યો. મેં કીધું હજી કાલ મારા હાહુનો ફોન આવ્યો, મારી હા કરે છે, મને કે લડ્ડુ કુમાર કેમ છે, અને અચાનક થી વી ગયા. મેં તો તરત આખું ઘર માથે લીધું. મેં મારા બાપાને જગાડ્યા. મેં કીધું બાપા લગ્ન બની રહ્યા, મારા હાહુ વી ગયા. પછી મારો બાપા ફટદારાનો ફોન કર્યો. એ કે હું છું લીલી બેવાણી. એ કે એ અહીંયા આટા મારે. એ કે પછી તો એણે કીધું કે મારા હાહુ ગુજરી ગયા. પછી છે ને મારા બાપાએ વાત વાળી લીધી. એ કે મારે આવવું પડશે. એ કે ના આવવું નહીં પડે, હાલ છે. પછી મારા બાપા મને કેટલી ગાળો દીધી. એ કે તારા હાહુ નહીં, તારા હાહરાના હાહુ વી ગયા. હાવ હવારમાં જીવ વધર ચડાવ્યો. બોલ્યો લ્યો ગુજરાતી કોણ લખતા આવડે? નામ લખના કોની? મારા બાપાએ કીધું કે તું ગુજરાતીમાં ન લખતો. એ કે તારા છે ને 10માં 5 ટાય છે. પણ કોને ખબર હારું મને ઇંગ્લિશમાં નામ લખતા આવડે પણ હારું ગુજરાતીમાં જ ના આવડતું. હારું હાલો ભાગું તો, હજી મારે કેટલા ઘર લેવાના છે. બધે એટલું ન બેહતા નકર આજે 1:30 વાગે ઘરે નહીં પોગો. હા